એક ઘડી ઓહો સમજે બેડો રામ વધાવ્યા સબ કોઈ વધે વધે અને બળ કરી વધે ને હજી બળ કરી રાજા રાવણ વધ્યો એ તો એને પલમાં માયાનો હગુ માનવી મારી કાયાનો હગુ મળે હજી કેનારા લાખો મળ્યા હાથ પકડનાર મળે નાખો જગતમાં ગુરુઓનો તો ઢગલો છે વાલા સંતો ઓછા છે ને ગુરુઓ ઘણા વધી ગયા આ જગતની અંદર પણ સદગુરુ મહારાજે કહ્યું કે વાતો કરી લો મારા રામની બીજી વાતો 12 મહિનાની અંદર આપણે જે કર્મ કર્યું હોય સાચું જૂઠું આંખથી કર્યું હોય વાણીથી કર્યું હોય પગથી કર્યું હોય આપણે જાણતા પણ 12 મહિનાની અંદર આપણે જે ગુરુ પૂર્ણિમાનો જે અવસર આવે છે એ અવસરની અંદર આપણે આ તો તનનો તાપ તો આપણો નાઈ ધોઈને કાઢીએ પણ જે મનનો જે પાપ છે એ વાલા ગુરુના ચરણ સિવાય ક્યારે જવાનું યાદ રાખો એના માટે કોઈ જગતમાં દુકાન છે નહીં અને ગુરુ પૂર્ણિમાનો જે અવસર છે એ સમજેલાને સમજાય નુગરો શું જાણે ગુરુનો મહિમા અને જાણ્યા પછી પસ્તાય पहलो पछताए ये जाना पछी पछताए तो सदगुरु सबका बाप नहीं किसी का बेटा बाप होकर बेटा होके उतरे ये सदगुरु कहवाए हे धन गुरु दाता मारा हे जी धन गुरु दे हे जी मारा गुरु जी शब्द सुनायो हो गुरु पूर्णिमा नो अवसर है वाला काम ने गोद रे वेदी ज्ञान गंगा ज्ञान ना गोद रे वेदी ज्ञान गंगा आलसू थी उभा थईने पाणी ना पीवा रोज करम नो केवा
જેના હાથમાં મંજીરો ના હોય તો તાળી વગાડજો વાલા. એ તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો. અંતર ના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તારા અંતર ના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ બોલજો રે, તારા અંતર ના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તારા અંતર ના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. ગુરુનો મહિમા પલ પલ વખાણું, પ્રાયચિત સગળામાં દાન ગુરુ દેવા મારા, દાન ગુરુ દાતા મારા, હે મારા ગુરુજીએ શબ્દ જણાવ્યો. એ દેશ રે દેખાડ્યો ગુરુજીએ, હું તો રે જગાડ્યો ને, અમને આલખા ગુરુજને ઓળખાયો જી. દેશ રે દેખાડ્યો અમને, તું તો રે જગાડ્યો ને, અલખા પુરુષને ઓળખાયો. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા, એ મારા ગુરુજીએ શબ્દ જણાવ્યો રે, ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા, મારા ગુરુજીએ શબ્દ જણાવ્યો રે. ગુરુજીનો મહિમા તો અલ્પ વખાણો ને, સગળો પાપ મારા બળી જાય રે. ધન ગુરુ દાતા મારા, ધન ગુરુ દેવા મારા, ગુરુજીએ જણાવ્યો રે. હાલ રે પડાવું મારા શરીર તણીને, એની ઉપર હોનેરી રંગ ચડાવો રે. હાલ રે પડાવું મારા તણીને, ઉપર સોનેરી રંગ ચડાવો રે.
તો તન ધન તો તારા નથી, નથી પ્રિયા પરણે હાજી તન ધન તો તારા નથી, નથી પ્રિયા પરણે હે અંત સમયે જાઉં તારે એકલું અરે તારી હાથે પુણ્યને ગુરુ પૂર્ણિમાનો જે પ્રોગ્રામ છે વાલા દેવોને દુર્લભ એવું આપણને મનુષ્ય શરીર મળ્યું છે. ભલે કળિયુગ ચાલતો હોય, સતયુગ ત્રાપર તેતા ને કળિયુગ ની અંદર પાંચ પાંડવ હતા છતાં પણ એમને 12 વર્ષનો વનવાસ કરવો પડ્યો વાલા. રામચંદ્ર ભગવાન પોતે હતા, એમને પણ 14 વર્ષનો વનવાસ. ગુરુનો મહિમા એટલો પરંપાર છે વાલા કે કૃષ્ણને પણ ગુરુ બનાવવા પડ્યા, રામને પણ ગુરુ બનાવવા પડ્યા અને શંકર મહાદેવને પણ ગુરુ બનાવવા પડ્યા. એ સદગુરુની શાન છે. એ વનમાં એ બાધી નાની રે એક ઝૂંપડી રે વનમાં બાધી નાની ઝૂંપડી રે ઋષિ મુનિઓ બ્રાહ્મણના વેશમાં તપ કરવા બેઠા હતા. ઋષિ મુનિઓને વિચાર થયો કે ભગવાન રામ પાળ પર થઈને સબરીને ઘરે દર્શન કરવા જશે તો આપણા પણ જીવનનું કલ્યાણ થઈ જશે. પણ વિચાર કરજો વાલા, એ વનમાં બાધી નાની રે એક ઝૂંપડી રે વનમાં બાધી નાની ઝૂંપડી રે પ્રભુ પધારશે, પણ ક્યારે આવશે એનું સમય નક્કી નથી વાલા. સબરીની ઉંમર 80 વર્ષની થઈ ગઈ વાલા, પણ ગુરુનો મહિમા તો જોવો વાલા. એ ગુરુજીના વચનો
સબરીના વચનોને સાંભળતી હે ગુરુજીના વચનોને સંભાળતી એક દિન આવશે રઘુવીર શ્યામ રે સબરી વાટુ જોતી મારા રામજી રે એક દિન આવશે રઘુવીર શ્યામ રે સબરી વાટુ રે મારા રામજી રે એક દિન આવશે રઘુવીર શ્યામ રે સબરી વાટુ જોતી મારા રામની એક દિન આવશે રઘુવીર રામ રે સબરી વાટુ રે મારા રામજી રે ગુરુજીનો મહિમા જોવાલા 80 વર્ષ થઈ ગયા સબરીને થતો એક વિશ્વાસ ગુરુ શિષ્યનો નાતો વાહ મારા પ્રભુ એ સબરીના હૈયામાં દુઃખ ચાલતું રે સબરીના હૈયામાં દુઃખ સારું રે હજુ રામ ના આવ્યા હજુ મારે ત્યાં પ્રભુ ના આવ્યા હવે આંખે દેખાય એવું નથી પગે ચલાઈ નથી હે ગુરુજી એ સબરી ચાખી ચાખીને ભોર લાવતી હે સબરી ચાકે ચાકીને બોલ લાવતી રે સબરી ચાખી ચાખીને ભોર લાવતી સબરી ચાકે ચાકીને બોલ લાવતી રે વાલા સબરીના હૈયે હોરા માય રે સબરી વાટુ જોતી રે મારા રામની રે હે સબરીના હૈયે હોય સોના રે સબરી વાટ જોવે મારા રામ રે વાલા મારા ગુરુજીએ બહુ સરસ વાત કરી એ સદગુરુનું સ્મરણ તમે કર્યા કરો સહી નાના નાના તરી ગયા મોટા ગયા રે ગુરુનો સ્મરણ તમે કર્યા કરો ભાઈ નાના નાના તારી ગયા મોટા ગયા રે માલ થઈને માલવાળા માલ ખાવા ના મળે મારા જેટા થઈને એ સદગુરુનું સ્મરણ તમે કર્યા કરો સહી નાના નાના તરી ગયા મોટા ગયા રે ગુરુનો સમરણ તમે કર્યા કરો ભાઈ નાના નાના તારી ગયા મોટા ગયા રે ઓ સબરીની જાત હતી પોતે ભીલ ભઈ સબરીને જાતા હરી પોતે ભઈલ ભઈ ઓ સબરીની જાત હતી પોતે ભઈલ ભઈ સબરીને જાતા હરી પોતે ભઈલ ભઈ હે સેવાના મેવા મળ્યા સેવાના મેવા મળ્યા છે તરી ગઈ નાના નાના તરી ગયા મોટા ગયા રે નાના ભેલા મારા કદા કરે કરે ભાઈ નાના નાના તરી ગયા મોટા ભયા રે એક સેવા અને આ શરીર સબરીએ એમના ગુરુને અર્પણ કર્યું કેટલા વર્ષો વીતી ગયા વિચાર કરજો વાલા 80 વર્ષની ઉંમર થઈ અને ગુરુએ વચન આપ્યું કે જા
પ્રભુ તારે ઘેર અવશ્ય આવશે આવશે ને આવશે. આપણે વાટ જોઈએ ના હે આપણે વાટ જોઈએ ના. વિચાર કરજો વાલા, આંખે દેખાય નહીં, પગે ચલાય નહીં, અને આખું જીવન ભક્તિમય કાઢ્યું એક ગુરુના વચન પર કે જા પ્રભુ તારે ઘેર આવશે. 88 લાખ ઋષિ મુનિઓ, કેટલા 88 લાખ ઋષિ મુનિઓ ભગવાન આ રસ્તેથી જશે એમ કરીને તપ આદરીને બેઠા. ભગવાન આ રસ્તેથી જશે, પણ ભગવાન રસ્તો બદલી નાખ્યો મારા ભાઈ, અને સબરીને ઘેર પધાર્યા, અને 88 લાખ ઋષિ મુનિઓ દેખતા રહી ગયા. એમાં આપણો વારો આવે જોઈ લેજો પાછા. જીવનમાં વિચાર કરજો, આપણો વારો ના આવી જાય. અત્યારે આ કળિયુગ નથી, જગતને ભલે કળિયુગ છે, પણ આ કળિયુગ છે નહીં. આવો સમય સ્વતંત્ર, જે ભગવાનની ભજવા હોય એ છૂટ, જે ભગવાનની. અમારો ગોધર પ્રોગ્રામ રાખેલો સ્વામિનારાયણ સંપ્રદાયનો ગોધર, અને ભીખાભાઈને ઘેર પ્રોગ્રામ હતો ભજનનો, સનાતન ધર્મનું ભજન હતું. અને મેં કે આવા ગોધરના પ્રોગ્રામમાં આવ્યા છીએ, ગોધરના ગામમાં આવ્યા છીએ, અને જો અબજી બાબાનું જો જરાક ઝલક આપી દઈએ તો કેવી મજા આવે. રાતના 12 વાગે મારો વારો આવ્યો ભજનનો, અને તો ઝલક આપી દીધી. એવા કળિયુગમાં પરચા પૂરે પુરુષોત્તમ સ્વામિનારાયણ સત્ય છે. એવા કળિયુગ પરચા પૂરે પુરુષોત્તમ સ્વામિનારાયણ સત્ય કે છે. એ નાથ ઘેર ઘેર પધરામણી કરતા તાના, ઘર ઘર પધરામણી કરતા હતા. એવા દુખિયાના દુઃખ દૂર કરતા પુરુષોત્તમ સ્વામિનારાયણ સત્ય છે. એવા દુખિયાના દુઃખ દૂર કરતા પુરુષોત્તમ સ્વામિનારાયણ સત્ય કે છે. એવા યજ્ઞમાં પરચા પૂરે પુરુષોત્તમ સ્વામિનારાયણ સત્ય છે. એવા યજ્ઞના પરચા પૂરે પુરુષોત્તમ સ્વામિનારાયણ સત્ય કે છે. સમજાયું તે પદ નમું સદગુરુ ભગવાન. પાણીનો કલર કેવો? બ્લુ. પાણીનો કલર કેવો? આ એટીડી માસ્ટર બનાવવાનું પૂછું, બરાબર? કોઈ કલર ખરો? અને કોઈ ચિત્ર બનાવવું હોય તો લાલ રંગનું નાખીએ એટલે લાલ કલર બને, પીળો નાખીએ તો પીળો બને ને, વાદળી નાખ્યા તો વાદળી બને, બરાબર? પણ આપણે લાલ, પીળો ને વાદળી જોવાનો, આપણે મૂળ તત્વ જોવાનું છે. આપણે મૂળ તત્વ જોવાનું કે સનાતન ધર્મ જોવાનો છે. ક્યાં થકી જીવ આવ્યો, પિંડ મધ્યનો વાસ, આ પિંડ પડ્યા પછી એની કોઈ કરે ન તપાસ. વાહ વાહ. વિચાર કરજો વાળા જગતની અંદર, સનાતન ધર્મની રીતે જાણજો. આટલામાંથી કોઈ ભગવાન દેશા? આ ફોટા છે બધા, નામ, રૂપ અને ગુણ. નામ એટલે કૃષ્ણ, રૂપ એટલે એમનું મૂલ્ય વગાડવા વાળા, અને કામ કર્યું એટલે ગોવર્ધન પર્વત સ્લીપો ઓગળી ઉપર ઊંચો કર્યો એટલે ભગવાન બની ગયા. નહીં, એ મારા કાનુડાથી કાળો એના રૂપથી રૂપાળો બીજો કોઈ નથી રે, બીજો કોઈ નથી. મારા કાનુડાથી કાળો રૂપથી રૂપાળો બીજો કોઈ નથી રે, બીજો કોઈ નથી. મારા કાનુડાથી કાળો એના રૂપથી રૂપાળો બીજો કોઈ નથી રે, બીજો કોઈ નથી રે. મારા કાનુડાથી કાળો
કોઈ નથી રે, બીજો કોઈ નથી રે. મારા કાનુડાથી કાળો એના રૂપ તેરો ભાળો, બીજો કોઈ નથી રે, બીજો કોઈ નથી રે. ભવના દુઃખોનો હરનારો, ભવના દુઃખોનો હરનારો, બીજો કોઈ નથી રે, બીજો કોઈ નથી રે. હરખાતો કોનો હરનારો, એના કોનો હરનારો, બીજો કોઈ નથી રે, બીજો કોઈ નથી રે. એ કાનુડાની વાત છે વાલા. વાહ વાહ વાહ. કયા કાનુડાની વાત છે? આ ફોટાવાળાની વાત નથી, આ ઘાટવાળાની વાત નથી. આપણે બધા સનાતન ધર્મને માનીએ છીએ, હિન્દુ સંસ્કૃતિને માનીએ છીએ, પણ મંદિરમાં પેચ છે એકલી આપણે પેલા પગે લાગીએ ને તો જે તે દેવી બેઠા હોય એને જ્યારે હાથ જોડીએ તાણી આપણી ઓખો બંધ થઈ જાય. આપણી ઓખો તો પહેલા જેવા પગે લાગ્યા એકલી પેલો અઘાટ પથ્થર હતો કે એનો કોઈ ઘાટ નતો, તો અઘાટ પથ્થર બોલે એક રે પથ્થરના દો ટુકડા, એના લખ્યા જુદા લે, કરમની સંગાતે હરવી ન કોઈએ નથી. પતના દો દો ટોકરા, એમના લખ્યા જુદા રે, એજી કારણે સંગાતે હરવીને કોઈ નથી. આ એક રે પથ્થર શિવની મૂર્તિ, બીજો તો બીડાને ગા, જીવની સંગાતે હરવી ના કોઈ નથી. કરે પતર શિવની મૂર્તિ, બીજો તો બિરાન ગા, સિંહના સંગાતે હરવીને કોઈ નથી. આ પથ્થરમાંથી અવાજ આવ્યો વાલા, અમારો બાપ એક છે, અમારો બાપ છતાં પણ એ પેલો હું ઘાટમાં આવ્યો, હું પગથિયામાં આવ્યો અને પેલો ઘાટમાં આવ્યો. તો તમે પગથિયામાં ચડીએ તો પગે લાગીએ બરાબર, તો પેલામાં છે કે નેસે છે. એટલે ગુરુ મહારાજે કહ્યું હે તમે જૂઠી દુનિયામાં શું મોયા, ગોવિંદના ગુણ ના ગાયા. તમે જૂઠી દુનિયામાં સુખોયા, ગોવિંદના ગુણ લગાયા. હે તમે જૂઠી દુનિયામાં શું મોયા, ગોવિંદના ગુણ ના ગાયા. તમે જૂઠી દુનિયામાં સુખોયા, ગોવિંદ ગુણ લગાયા. એ ધરી માનવ દેહ સુખ માયા, ગોવિંદના ગુણ ના ગાયા. ધરી માનવ દેહ કમાયા, ગોવિંદના ગુણ ના ગાયા. બહુ સરસ વાત કરી ગુરુ મહારાજે કે જે સંતોને જે આ શરીર નથી એ શરીર આપણને મળ્યું છે વાલા. જે ભગવાનને જે શરીર જોઈતું એ આપણને મળ્યું, અને ભગવાન અહીં પૃથ્વી પર આવવા માગે છે ભક્તિ કરવા. અને આપણે પેલા પાળિયામાં પૂજવા અડ્યા, એના પથ્થરોની પૂજવા અડ્યા. તાંડના ગરડા માણસો જ્યારે કહેતા કે પથ્થર ફોડ કે ડુંગર ફોડ કે પહાड़ फोड़ के पत्थर लाया उसकी बनाई मूर्ति. समझ लेजो बात बरोबर. पहाड़ फोड़ के पत्थर लाया उसकी बनाई मूर्ति, અને મૂર્તિ નાપ્યો ઘાટ. અને જ્યારે દર્શન કરવા ગયા ત્યારે આકાશવાણી થઈ કે મૂર્ખના સરદાર, તારું બનાયેલું બેઠો છું, ઘાટ તો તી ઘડ્યો છે, અને તું આજે મારા પછી માંગવા આવ્યો. વિચાર કરજો વાલા, કોઈ ચૈતન્ય મહાપુરુષ કોઈ સદગુરુના પાસે જા
અને સનાતન ધર્મનું તને જ્ઞાન આપશે કે ભગવાન કોણ છે. એની ઓળખાણ નહીં થાય ક્યારે મેળ પડે. અને આ દેહના સુખ માટે તો મારા વાલા કંઈ ફરતા જ નહીં. આ દેહના સુખ માટે તો કંઈ ફરતા નથી. એનું કારણ છે કે સંપત્તિમાં સુખ નથી, વિના સંપત્તિ એ દુઃખ. જેને રૂપિયા છે ને એને કહો તો ત્રીજી પેઢી વાળો તો પૂરું થઈ જાય. પછી મારા પછી આવે તો કદાચ પુણ્ય આપવું ને શું આવે તો ખરું ના કે ત્રીજી પેઢી તો સમજી લેવાનું. ત્રીજી પેઢી કોઈની જોવે. સંપત્તિમાં સુખ નથી, વિના સંપત્તિ એ દુઃખ. જેના પૈસા નથી એ બચારો હવાનો વિચાર કરે કાલે શું કરે. પણ એવો રસ્તો શોધીએ કે સુખ સુખ ને મારા વાલા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિચાર કરજો એ રસ્તો સનાતન ધર્મનો એ રસ્તો. બાકી શરીરના સુખ માટે ગુરુનો વચનનું ખંડિત ના કરતા મારા વાલા. દેવોથી મુક્તિ મળશે, માતા મહાદેવથી મુક્તિ મળશે, પણ સદગુરુની ક્યારે મુક્તિ તમને મળે નહીં. 72 પેઢીએ પણ એનો જવાબ આપવો પડશે. યાદ રાખજો. કેટલી પેઢી? 72 પેઢીએ એનો જવાબ આપવો પડે. આ જેવો તેવો માર્ગ નથી સનાતનનો. આજે 192 દેશની અંદર મોદી જે વાત કરે છે સનાતન ધર્મની, કેટલા 192 દેશની અંદર વિચાર કરજો. આ ખેંચામ તાણી હની છે. 192 દેશની અંદર આપણો કોઈ એવો દેશ નથી કે હિન્દુનો દેશ છે. વિચાર કરજો. એવો કોઈ એવો દેશ નથી કે આપણો હિન્દુનો દેશ છે 192 દેશની અંદર. તો મોદી સાહેબને એક વિચાર થયો કે ગુજરાતના છે ને, ભારતનું હૃદય કયું ખબર છે? ગુજરાત. અને ગુજરાતમાં એમાં પણ કયું ખબર છે? સૌરાષ્ટ્ર. વિચાર કરજો મારા ભાઈ. અહીંયા તો ધર્મગુરુ પ્રગટ થયા હારું મારા ભાઈ, તો એ પણ આ તો ઉઘેર છે. હારું મારું ઘણું ખાતરના છે તો ઉઘે ને પાછું બળી જાય. ઉઘે ને બળી જાય. બહુ અઘરું કામ છે. બરાબર. આજની તારીખમાં આખા વિશ્વની અંદર ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે. આખા વિશ્વની અંદર કેટલા સંપ્રદાયો છે આ જગતમાં? કેટલા સંપ્રદાયો છે? 7 સંપ્રદાય છે. કેટલા? 7 સંપ્રદાય. 7 સંપ્રદાયોના મૂળ કઈ છે? એનો મૂળ કઈ છે? એ સત્ય એ સનાતન ધર્મ ને જાણ મારા પ્રેમે વિધાયા. સત્ય સનાતન ધર્મ ને જાણ મારા પ્રેમ બંધાયેલા પ્રાણ. સત્ય સનાતન ધર્મ ને જાણ મારા પ્રેમ વિધાયા પ્રાણ. સત્ય સનાતન ધર્મ ને જાણ મારા પ્રેમ બંધાયેલા પ્રાણ. શેઠિયા લોકો હોય, શેઠિયા લોકો એક કૂતરો બહુ પાળી. હું પાળી? કૂતરા પાળી. કૂતરા એસી ગાડીમાં ફરી માલા. ચો ફરી? વિચાર કરજો. કૂતરા એસી ગાડી ફરી. આપણે આળો ચાણી મેળ પડે એવું નથી. આપણે એવું જેવું કર્મ લઈને આવ્યા તો ગાડીને તો વાંચો એસી. એસીમાં ફરી કૂતરો. તાળ આપણા કૂતરામાંથી ગયા મારા ભાઈ. એવું જેવું કર્મ કરીને અહીં આવ્યા. વિચાર કરજો. કર્મ સારું છે પણ ભૂલ જો પડે. એ શેઠિયાને 4 ધામની યાત્રા કરવાની છે. કેટલી? 4 ધામની યાત્રા કરવાની છે. એટલી એ ઇંગ્લિશ કૂતરો હતો કેવો, અને એક દેશી કૂતરો, બે પાળેલા એણે. હવે 4 ધામની યાત્રા કરવી પણ આ કૂતરોની કનઈ તો અમે લઈને જવું. હવે પેલો ઇંગ્લિશ કૂતરો તો એ તો હાડો એસી સિવાય રહે નહીં. બરાબર. એને સંડાસ જવાનું એ સિવાલા. વિચાર કર. એનું વાળવા માટે પણ માણસો. એ જેવું તેવું હેલ્પ પિશાબ કરવા ના જાય. વિચાર કરજો. એટલે આ માણસ થઈને જો આપણને આપણું જ્ઞાન ના હોય, માણસ થઈને, તો આપણે કૂતરામાંથી ગયા. હવે પેલા ભાઈને જાત્રા કરવા જવાનું એટલે પછી પેલા કૂતરા કે હારું કોઈ રાખવા તૈયાર નથી. તે 2 કૂતરા હંગાતી લીધા. 2 કૂતરા હંગાતી લીધા. એક ઇંગ્લિશ કૂતરો ને એક દેશી કૂતરો. એટલે પહેલા જ્યાં અહીંયા ડાકોરનું ધામ આવ્યું, પહેલા દર્શન ડાકોરના કર્યા. હવે ડાકોર ઉતર્યા, પેલો 2 ઉતર્યો દર્શન કરવા. એટલે પેલા કૂતરો તો હંગાતી તાણે તો બોર્ડ મારેલું, કૂતરાથી સાવધાન. બોર્ડ મારે કૂતરાથી.
એકલી પેલા શેઠિયા વિચાર કે તારી માની આ તો કૂતરો લઈને આવ્યા, પણ આવતા ના લીધે આપણે દર્શન કરવા દેવાના પાડવા જેવો હશે હે? જેને પાડ્યા પૂછવા હું દશા હે? બરાબર. હવે એમ કરતા 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 ભાઈ આગળ જા, હરિદ્વાર જા. કારણ હરિદ્વાર ની અંદર એટલો બધો કૂતરો કે માણસ કરતે લાખોની સંખ્યામાં કૂતરો હરિદ્વાર ની અંદર. કારણ કે લોકો જે જોય એ બધા નાખી નાસ્તા પાણી નાખી, બરાબર, એટલે કૂતરો ઘણો. હવે આ બે કૂતરા જેવા પેલા બે ઉતર્યા ને એના પેલા બે કૂતરા આયા, એકલી તોનો કૂતરો વહુ 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 તો દોડે, એકલી પેલો પૂછડી વકીલ ગાલી અને ગાડીમાં ચડી ગયો. બે જો સડી ગયો, ગાડીમાં સડી ગયો. હવે પેલો શેઠિયો કે તારી માની તારી હરિદ્વારમાં આવ્યો તો માર તો દર્શનનો મેળ પડ્યો નહીં. એ પાછા ગાડીમાં બેસી ગયા, કાશી ગયા. તને કાશીમાં ઓદરો ગણો, કોઈ જાય તો જોજો ઓદરો ગણો. હવે ભાઈ પેલા કાશીમાં દર્શન કરવા ઉતરા, પેલા ઓદરાવાળા કૂતરોને ભાળી ગયા. કૂતરા કાશીમાં ઓછા. અમે કૂતરા પેલા ઓદરા દોડ્યા, એકલી પાછા પૂછડી ગાડીમાં બેસી ગયા. હવે પેલા 4 ધામની યાત્રા કરવા આવ્યા, પણ કૂતરોને લીધે મેળ પડ્યો. હવે એમ કરતા 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 છેલ્લી યાત્રા હતી બદ્રી કેદાર. હવે બદ્રી કેદારની અંદર જા તાણી તો કૂતરોની સભા અને કૂતરોની જમણવાર આપવાનું. છેલ્લું ધામ મુક્તિનું ધામ. વિચાર કરજો વાલા, આ જીવનો મુક્તિ કઈ મળે? પણ સાચો સદગુરુનો ભક્ત હોય એ પાછો આવે ને કે મારો બાપુ જા. એ ખચ્ચર ચો લેની પડે એ ખબર નથી. જો આ મારા સાહેબ જી આયા, આ મારા દેવ જી આયા, બરાબર, હજુ માર તો મેળ પડ્યો નથી, બરાબર. એને ઉપીને જવાનું, ગુરુને માથે હાથ હોય તો એનો દર્શન કરીને આવો, બાકી મેળ પડે એવો. હવે જયારે કૂતરોને તો જમણવાર ચાલ્યું, એકલી પેલા બે કૂતરા વિચાર કરે કે આજે પોસ્ટ દાડેથી ફર્યા પણ આજે ખાવાનો ચોય મેળ પડ્યો નહીં, પણ આજે મેળ પડી જવાનો છે. બોલો કૃષ્ણ કનૈયા, આજે મેળ પડી જવાનો છે. એટલે પેલા શેઠિયાએ પેલા બે કૂતરોને લઈને નેસે ઉતર્યા અને પેલા કૂતરોની પંગતમાંથી ભાઈ કાશીનો કૂતરો દોડ્યો 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 દોડ્યો, તે અડધો બડધો તોડી નાખ્યો, ફોડો નોડો. ઇંગ્લિશનો તો અહીંયા છો અને પેલા દેશીનો તો અહીંયા છો. અમે બે જણનું જોર પડાય હે ના મેળ પડે. અમારા ગુરુ મહારાજ કહેતા કે કરોડ રૂપિયાનો બંગલો હોય પણ 10 રૂપિયાની હાવણની ખરી ને એના ઘરને સાફ રાખે. તો આપણા ઘરની ધર્મપત્ની છે ને એની તું કરીને હાવણની કન્યા છીએ આપણે બધી. તું કરીને હાવણની કન્યા છીએ. અત્યારે તો 25 લાખે નથી બરાબર, પણ એનો મહિમા ક્યારે સમજ પડે? એકલા જવાના મનવા, એકલા જવાના સાથી વિના સંગ વિના, એકલા જવાના માનવા, એકલા જવાના, એકલા જવાના માનવા, એકલા જવાના. એ કાળ જાની તેડીએ કાયાના સાથ દે, કાયાના સાથ દે, કાળ જાની તેડીએ કાયાના સાથ દે, કાયાના સાથ દે, કાયાના સાથ દે. એકલા જવાના મનવા, એકલા જવાના સાથી વિના સંગ વિના, એકલા એકલા જવાના માનવા, એકલા જવાના. લહેર કરો હમણો, લહેર કરો હમણો. પછી બે માંથી એક થાય ને તાણે વિચાર કરો. આખી જિંદગી બળિયાર આશા હોય, આખી જિંદગી બે માં એક મચ્યો, બરાબર. તો એક પટેલ હતું કે અમે એકની શું કરું? આ તો પટેલ જ બળિયાર કોણ રાખે? ખેતી કોણ કરે? અમારી જેવા તો વાટમાં લઈને બેસી જાય. હવે એ પટેલે વિચાર કર્યો કે આ એક બળદિયો હવે રાખ્યો, હવે એક બળદિયાને શું કરું? તે ઘોણી ઘોચીને તો હાલ દીધો. શું હાલ દીધો? હવે પેલો બળદિયો વિચાર કરે કે હારું મારું આખી જિંદગી હું વળી ફર્યો અને મારો જોડીદાર મરી ગયો મારા ભાઈ,
અમે હું આ એકલો પડ્યો ને મને આ ગોચીને ઘેર આલી દીધો, પણ મારો અવસર સુધરી જવાનો છે એવું લાગે. હું કે મારો અવસર, મારો મનખો અવતાર મારો સુધરી જવાનો એવું લાગે. ચમ કે ઘોણી ફરન તાણી પટે જો ગોળ ચીખરો ને હશે પાટા બધે એના બળદી આવે. એટલી બળદ વિચાર કરતો ગોળ ગોળ ફરતો ફરતો વિચાર કરે કે હારું મારે કાશી જવાનો કદાચ મેળ પડે એવું લાગે. એટલે પેલો કે છે એ ઘોણીનો બળદ હેડો ગાણો રે, ઘોણીનો બળદ હેડો ગાણો રે, કાશી જવાના ઘણા કોડ રે ભાગી, તારા માટે તે શું કર્યું રે, કાશી જવાના ઘણા કોડ રે ભાગી, તારા માટે તે શું કર્યું રે, ઓખે પીડા બના કરે કે આ કાશી પહોંચી જવાનો. ઓછેથી પાટા ખોલ્યા અને કોડિયામાં બધી દીધો અને પછી જોતા કે હું તો નહીં તો બસ આપણે વારવામાં જ આપવાનું, આપણો વારો સમજી લેવાનું. હા, બંગલા બનાયા, સોરા ભોંટા કર્યા, ભણાયા ગણાયા, પહેણાયા, બૈરો વાળા થયા, બાપ તાના દાદા થયા ને દાદી થયા ને બધું થઈ ગયું. પણ કેટલા સુધી, ક્યાં સુધી વિચાર કરજો વાલા. આ જીવની આશા ડુંગર જેવડી, મરણ પગલા હેઠ, કઈક રાજાને કઈક રાજ્યા છોડી ચાલ્યા દરબાર, હેતે હરિનો રસ પી. અમારા ગુરુ મહારાજે કહ્યું છે કે મોટા મોટા સાધુ સંતો, મોટા મોટા અમલદારો અને મોટા મોટા રજવાડો આજે એમને ઘેર કાળા કાગવડું છે અને કાગડા વાસના કરનારું કોઈ માણસ નથી વાલા. વિચાર કરો તો આપણે કેટલો પુણ્યનો પ્રતાપ છે કે આપણો પરિવાર કેટલો સુખી છે વાલા. સતો પણ અમારા રોમભાઈ કે સેવા ચાલુ કરી દઈએ. વિચાર કરજો, આ તન એકલી શરીર, આ શરીરની કિંમત તમને ખબર નથી કેટલી છે. એક ઓખાલ દો તમને આલું 10 લાખ રૂપિયા. હાડો બીજી વખાલો તો બીજા 10 લાખ, 20 લાખ થઈ ગયા. કિડની આલો તો 10 લાખ. કરોડો રૂપિયાની આ કિંમતનો આ મનુષ્ય દેહ છે. જેને 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 કુદરતી શિક્ષા આપીને, કોઈને અપંગ હોય એની પૂછાવો મારા ભાઈ, કોઈને એક ઓખ હોય એની પૂછાવો, કોઈને એક પગ હોય એને પૂછાવો, કોઈને એક હાથ હોય એને પૂછાવો. શું હાલત છે એની જિંદગીની, એના કર્મની ગતિ જુઓ. વિચાર કરો કેવું ભગવાને એનું કર્મ આપ્યું પ્રાયશ્ચિત કરવા માટે. આપણને 2 હાથ આપ્યા છે ટનાટન, 2 પોગાલ્યા છે ટનાટન. ઓશો ટનાટન આલી હે નથી આલ્યું ઓશો તો ચમ હા હેડ એવો છો. પોતે પોતાને જાણવાનું. આ પેલા કાશીવાળા પાછા કાયાની વાત આવી. હેડો હવે ભાઈ પેલા કાશી જાત્રા જઈને પાછા આવ્યા તે પેલા શેઠની શેઠવાણીને હગોવાલો ભેગો થવો આવ્યો. કાકા શેઠ, કાકા હા જેવી જાત્રા થઈ? કાકા જોરદાર. ભલે તો જે દશા થઈ એ વાટમાં જેવી જાત્રા થઈ કે જોરદાર મજા આવી ગઈ. બદ્રી કેદારે મજા આવી ગઈ, ને હરિદ્વારે મજા આવી ગઈ, ને ડાકોરમાં મજા આવી ગઈ જોરદાર. આવું ધામ તો ચાણીએ મેળ પડે એવું. હવે આ ઘેર આવ્યા તા ગોમનો 10 ઘરો ગોમનો કૂતરોની ખબર પડી કે આ 2 કૂતરા આ હંગાતી ગયેલા. એટલે 10 ગોમનો કૂતરો આવ્યો પેલા બી ઓન ભેગો થવા. એટલે શેઠની શેઠાણી વિચાર કર્યો કે ભાઈ આટલા પર તો કૂતરો આવ્યો હોય, અમે તો અમારા વાળાને મળવા આવ્યા. એકલી ભાઈ પેલે ખીચડી બનાવી મોટો તાવડો ભરીની અને બધોને જમાડ્યા.
અને બેઠે બેહીની બધી ખાધું કૂતરે. અને પેલે કૂતરો ગોમનો જે આગેવાન હતો ને કૂતરો, અને એક કૂતરી પાછી કૂતરી વધારે બોલ બોલ કરે. કૂતરું છે ને એ જરાક પૂછરી વોકી કરી જાય ને પછી બેસી જાય, પણ કૂતરી તો એમ કરે અને લવ રૂકેલી જાય ને તો અહીંયા મરે છૂટકું. એ જે કૂતરી કેડે ને સમજી લે કે મરે છૂટકું, અને કૂતરો વિચાર કરીને કેડે. બરાબર? એ જે હૂતું હોય ને બહુ કરી જાય પણ કેડે. અને કૂતરી તો મારી સોની લવ કરીને નાહી જાય તો 10 બહુ શેકી દે. આ તો બની આવે છે. બરાબર? હવે પેલા કૂતરોને પૂછી કે ભાઈ જો તો આપણા વાળા નડી. બોલો કૃષ્ણ કનૈયા લખી જય. કોણ નડે? હા તો આપણને કોણ નડે તાણી? આપણા જ. બીજોને હું લાય છે વાલા? હે કૌરવને કોણ નડેલું? હે કૌરવ પાંડવો કાકા એમ નડ્યા ને. હા રામને કોણ નડ્યું? કૃષ્ણએ કોણ નડ્યું? મોમો હગો તમારે નડ્યા કોઈ નહીં? ના. હે એટલા બધા કદાચ જરાક નડ્યા હે જમીન વેચવામાં કદાચ. પણ ઓમ તો થી નડ્યા ને. કે 14 વર્ષ વનવાસ જવું પડ્યું, 12 વર્ષ વનવાસ જવું પડ્યું. હે વિચાર કરજો મારા ભાઈ, 14 વર્ષ વનવાસની અંદર રામચંદ્ર ભગવાનની હું દશા કરીએ. આ જેવી તેવી બાબત નથી. 14 વર્ષનો વનવાસ થયો. આ કોઈ અયોધ્યાની વાત તમને ખબર છે? બધા ભણેલા ગણેલા છો, છતાં પણ એક પાત્ર તમને કહી દઉં સામાન્ય, કે સીતા સતીને 12 વર્ષના 14 વર્ષના તહીં વનમાં ગર્ભ રહ્યું. શું રહ્યું? ગર્ભ. એ વખતે રામચંદ્ર ભગવાને એના પર આક્ષેપ મૂક્યો કે સતી આપણે તો એક પિતાના વચન ખાતર વનમાં આવ્યા છીએ, 14 વર્ષ વનવાસ આવ્યા છીએ. આ કોઈ આ સંસાર ભોગવા આવ્યા તો આ તારા પેટમાં ઘણું પાપ છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. માઈક બંધ કરો. એની બધવા જેવા ખરા. હે મરી ગયા રોમ રોમ કરી નહીં મજો તો એ રોમ અને જમ એ જુદા મરદુ જાતા કે રોમ. હે અને તુલસીને કોણે કોણી જડી પાછો રોમ રોમ કરી અને પાછો ઉપેડે મુઠ્ઠી પહેરી અને તો સુરેશ સામે કોણી રેડી. હે એટલી ગુરુ મહારાજ એક સરસ ભજન કહે છે ચાલુ છે. એ ઘરમાં ફૂવેડનાર એનો ભળ્યો રે અવતાર, એના જીવન મોદિકા, એના ઘરમાં ફૂવેડનાર એનો ભળ્યો રે અવતાર, એના જીવન મોદિકા. વિચાર કરજો આ ઓકી થોબલી જેના ઘરમાં હે ને ત્યારે તમારું જીવન સુખી નહીં થાય. સવારમાં 8 વાગે ઉઠે અને પછી વાસી દૂતો જેવું તેવું ઘરમાં રોસો પડે, એના જીવન મોદિકાર. વાસી દૂતો જેવું તેવું ઘરમાં રોસો પડો એના જીવન મોદિકા. ઘર એક મંદિર છે. નરસિંહ મહેતા કહે કે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ, મારે જો જવું તીર્થ ધામ. વિચાર કરજો વાલા, ઘરને સ્વચ્છતા રાખજો. એ ઘરને રાખજો અને આ ઘરને પણ રાખવું પડે. બરાબર? આજથી 20 વર્ષ પહેલા આપણે બધા જીવન જીવ્યા છીએ. દરેકના ખાટલા મોકણ પડતા ને 20 વર્ષની વાત છે, વધારે નથી. અને 66 પડતા અને બહેનોને અને પુરુષોને બધે હું પડતી જુઓ પડતી નહીં. અત્યારે કોઈના માથામાં હે જુ ગેડ્યો થતો હે ચમ નથી. શેમ્પુ આવ્યો શેમ્પુ. બોલો કૃષ્ણ કનૈયા. ના જમાનામાં દિવાસળી ના મળે. શું ના મળે? તો આ અગ્નિ પ્રગટાવવા માટે શું કરતા લક્ષ્મણભાઈ? 2 પથરા કૂટતા અને 2 પથરા કૂટતા એમાંથી અગ્નિ પ્રગટ કરતા. એ યુગ જતો રહ્યો. પછીનો યુગ આવ્યો તો ભાગ્ય કોકને ઘેર દિવાસળી હોય, કોઈને ઘેર દિવાસળી ના હોય. જેને ઘેર દેવતા લાજો ને એને ઘેર બોયલું લઈને જવાનું. નીતિનભાઈ એ બોયલું લગાડી લઈને આપવાનું ઘેર. અને કદાચ આડો હિંમત લગભગ કોકને જ મેળ પડતો હોય ને કે લગભગ આગળ જવું પડતું હોય. ગમ પડતો આખા જગતમાં આવ્યા વારસે.
આખા જગતમાં એ બોયલું કહો તો ચોથા પોસમાં ઘરમાંથી લગાડી લઈને આવતા આવતા જો રસ્તામાં લાઈ ગયું ને તો પાછું જવું પડે. અજારે બીડી પીવાવાળા 3 દિવસ સુધી વાપરી દાડે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક દિવાસળી ની હળી નથી. આજે બીડી પીવાવાળા 3 દિવાસળી વાપરી મારા ભાઈ. તો આ સુખ નથી? હે મોટું સુખ નથી? હા પણ યાદ રાખજો આગળ હું થાય. બરાબર? જીવન મળ્યું છે એનો સદુપયોગ કરો. જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી એનો ઉપયોગ કરો. આજે જરાક બેનોની વાત છે હમણાં કે અહીં બારવાજી એકલી. બરાબર? આજે બેનોની ચર્ચા છે થોડીક એકલી. મારે વારો આવે ભાઈ. ગમે તેવું સોનું હોય 24 કેરેટનું, ગમે તેવું સોનું હોય 24 કેરેટનું, પણ ઉપર માર્ક ન પડે. હે બોલો બોલો હનો પડે? અથડો. પણ હથડો હનો? લોખંડનો અથડો. આ તો એ હોનાની કિંમત કે હથોડાની? થોડાની. તમારા વાલા તમે શિષ્યો છો, કદાચ ગુણ લઈને મને પણ અડી પડો નક્કી ના આવે કહેવાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે ગાંઠ હથોડાથી થાય છે, જે ગાંઠ હથોડાથી થાય, અને તમે અને હું જ્યારે ગુરુ શિષ્યનો નાતો હોય એટલે કેવી છે ગુરુમાં ગુરુ શિષ્યની રૂડી જોડી મળી છે સદાય રે બંને સાથે હરિજન આવો મારે આગણી. આ ગુરુ શિષ્યનો નાતો છે. પતિ પત્નીનો નાતો છે જ, બરાબર, પણ એનાથી 14 લોકની અંદર પરલોકની અંદર જે ગુરુ શિષ્યનો નાતો છે એવો જોઈ છે. બરાબર રોમભાઈ એટલે અમારા ગુરુ મહારાજ કહેલું એ તારા દિલડાની દાજો કોણ ભાગશે. વેદના આવે ખતરી કને કેવા છો? હે ગુરુની. બોલીને થાકી ગયો. હે ગુરુના આટલી બધી તમારા ગંધની અમારી જવાબદારી. હે અને આ ગુરુનો સભા છે, આ ગુરુનો દેશ છે. બરાબર? આવી સભા તો દેવોને પણ નથી. દેવોને પણ નરસિંહ મહેતાએ ભક્તિ કરી અને ભક્તિ કર્યા પછી કૃષ્ણ ભગવાન કે હે નરસિંહ, તને સ્વર્ગમાં લઈ જાઉં, ચાલ મારું સ્વર્ગ બતાવું, મારી લીલા બતાવું. નરસિંહ મહેતા કે હાડું એના બદલે તો હું ભક્તિ કરતો, મારે તમારી લીલા જોઈ, તમારું સ્વર્ગ જોવું. અમે અહીં હરીએ છીએ ને તમે ચો રહો સેવામાં રહો, મારે જોવું તો પડે. હવે શરદ પૂનમની રાત હતી અને શરદ પૂનમની રાત અને નરસિંહ મહેતાને આમંત્રણ આપ્યું. હે નરસિંહ મહેતા, આજે શરદ પૂનમની રાત છે અને તમે પધારો આ સ્વર્ગની અંદર મારી લીલા જુઓ. એટલે કૃષ્ણ ભગવાન કીધી હે શરદ પૂનમની જોને રાતડી અને ચંદ્ર ચડ્યો જોને આકાશ એ 1600 ગોપી હે વાલા ને વિનવે હે તમે ચાલો ને રમીએ રાસ. આપણે પણ રમવાનું છે, બરાબર? હવે તો જ્યારે રાસલીલા જોવા જા તો નરસિંહ મહેતાને અંધારી રાત હાથમાં મશાલ આલી. હું આલ્યું? અને મશાલ પકડી રાખીને કહેવાય નરસિંહ કે આ મશાલ ના અજવાળે મારી લીલા જો. મારું વનરાવન છે રૂડું વૈકુંઠ આવો. મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવો. મારું વનરાવન છે રૂડું વૈકુંઠ આવો. પછી હાથમાં મશાલ આલી, રાસલીલા જોવીસી. આ હા હા રૂક્ષ્મણી કેવા કૂદીસી અને હાથમાં જે મશાલ આવતી ભક્તિમાં રંગાઈ ગયા. સમયનું ભાન ના રહ્યું. આ મશાલ પૂરી થતે થતે હાથ બળવા મળ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાથ બળવા મળ્યો. હવે રૂક્ષ્મણી જે રાસ રમતા હતા અને રૂક્ષ્મણી નજર પડી, હે પ્રભુ, એ મારા નાથ જરા ઊભા તો રહો. તાકે શું થયું? તમારો ભગત તો જુઓ, એની મશાલ પૂરી થઈ ગઈ અને હાથ બળે છે. તાકે એમાં હું શું કરું? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હું કહ્યું?
હા સબક નહીં આવ્યું હે એમનો હાથ બળે એમો હે હાથ સમજી લેજો બરોબર. વાહ પ્રભુ વાહ. આ જે જ્ઞાન આપું છું એની ધારા પર જાજો બરાબર. હડાતણ મન સૂતર ગુચાયું હાથ ના આવે નો તાર બુદ્ધિ બિચારી શું કરે એના ગટમાં ઘણો અંધકાર જ્ઞાની સદગુરુ વિના. ખાટલો ભરતે ભરતે શેડો ખોવાઈ ગયો તો હું કેમ ભરવાનો ખાટલો શેડો ખોવાઈ ગયો તાન તમારી બુદ્ધિ તો જેલી એવું હતી જીવ કી યાદ કરતું હોય ને કદાચ. વાહ વાહ બોલો કૃષ્ણ કનૈયા. આ મન એવું છે જીરીવા ટંગી રહેતું. આ મન એવું છે જરાવા ટંગી રહેતું નથી. ક્ષણવાર ખાતે ખાતે 32 ભાતનો ભોજન 33 ભાતની વાગની હોય તો એ મારું સ્વરૂપ પાછું ઘેર જતું રહે મારા હારું કે તાળું બંધ કર્યું કે થી કર્યું. એટલે તું હક્કી ખાતો ખરો અહીંયા હક્કી ખાતો ખરો. આજે જે સમય મળ્યો ખાવાનો આજે જે આ ભક્તિનો મહિમા મળ્યો કાલે આપવાનો છે હે જિંદગીમાં પાછો આવવાનો છે આ સમય આવવાનો છે બરાબર. એટલે ઘડી પળની ખબર નથી અને મૂર્ખો કલે કાલની વાત કે મહારાજ વહેલું બતાવજો હા કાલે ચાયડો રૂપવાનો છે. તું કાલની વાત કરી એટલે ગુરુ મહારાજ કહ્યું છે. અને પેલા કયા મહારાજ પેલા વંતીભાઈ કૃષ્ણ ભગવાનના પેલા દાદા છે દાદા એને સરસ ભજન કહ્યું છે. એ કોઈ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે કાળ જાણી શકે કાળ ને કાળ કેવો થશે. કોઈ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળ ને સવારે કાલ કેવો થશે. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી બધી માયા મૂડી મેલી રે ખાલી હાથે જાવું પડશે. બધે માયા મૂડી મેલી રે ખાલી હાથે જાવું પડશે. રે બધી માયા મૂડી મેલી રે ખાલી હાથે જાવું પડશે. બધે માયા મૂડી મેલી રે ખાલી હાથ જાવું પડશે. બહુ સરસ વાત કરી દાદાએ આ જિજ્ઞેશ દાદાએ. વિચાર કરજો એ પદ એમની સમજણમાં આવ્યું અને એને બનાવ્યું આ જગતના માટે જગતને તારવા માટે જગતને સમજાવવા માટે કે મારા અવળા માર્ગે માણસ ના જાય. તમારો 1 રૂપિયો સત્કર્મમાં વપરાય 1 રૂપિયો સારા કામની અંદર ઘરમાં વપરાય એના માટે સંતો પ્રયત્ન કરશે પણ મારા સુરા નથી મોનતા. આખો દાડો ચાયડો રોપી આખો દાડો કેડો દુખી બધું અને 500 રૂપિયા લાયા અને હોશ પડ્યા તાણતો તો ટસાક ટસાક ઉપડી ગયા તો લેવા 500 ગ્રામ આપજે 500 ગ્રામ એક આપી દે નહીં મેળ પડે જયંતિભાઈ. આ બધી બહેનો છીએ આપણે છીએ આ પુરુષો છીએ પુરુષોને બહુ સરસ રૂપ પાડી દીધો. કોઈ કાળો મેં હોય બહેનોને વધારે જોવાનું પાછા બહેનો માટે ખાસ કારણ કે બહેનો ખાસ છે ને કપડો નહીં જોવી જૂતો જોવી. બોલો કૃષ્ણ કનૈયા. હું જોવી જૂતો પાછું એ પૂછી લી આ જૂતો તું જાણ લાવી એ મયુર છે આપણી. ઓહો કપડેની વાત તો મારે માલદેર ઉપાધ્યાય જ્યારે ગુરુની વાયક આવી અને માલદેર ઉપાધ્યાય જ્યારે ગુરુની વાયકમાં જોય તાણ એ વખત નવો પહેણેલો રૂપાદે નવો પહેણેલો તે એ રૂપાદીનો ઘરવાળો હીરાભાઈ આજ જો છેડો પકડીને હુઈ રહે. હા માલદેવને છેડો પકડીને ઉપરે હુઈ રહે કારણ કે એટલી બધી માયા એટલો બધો પ્રેમ. હવે ગુરુ બનાયેલા સનાતન ધર્મના ગુરુ બનાયા અને ગુરુની વાયક આવી વાયકમાં ભજનમાં જવું પણ પેલો છેડો પકડીને હુઈ રહ્યો. બોલો કૃષ્ણ કનૈયા. લખી જય. અમે માલદેવ વિચાર કરે કે હા હમણાં નહીં તો 12 વાગે તું જીજા ને 12 વાગે તું કીધા ને પણ મારો સરો માયાનું પૂછડું મેલની મારા ભાઈ બાકી બીજું કોઈ નહીં.
આ માયા આકાશમાં પહોંચી, પાતાળમાં પહોંચી અને આખા બ્રહ્માંડમાં માયા કોઈને છોડે. ભલે આજ જો રૂપ ઘેડું થઈ જાય પણ મોય વાળો તો દાડે દાડે ચેતન્ય બનતો જાય. હે લવાને ઘેર જોન દાંતડું કકરાઈ કા કર્યું કા કાપતું થઈ ગયું. એવી રીતે આ મન પાછું તૈયાર થઈ ગયું. વાહ વાહ વિચાર કરજો. હવે આ બહેનોને એવું રૂપ આપ્યું હોય, કોઈને કાળું હોય, કોઈને ધોળું હોય, કોઈને ગોરું હોય, કોઈને કદાચ ઓખો મોટી મોટી હોય, ઘણું નથી હોતી. એ તારો દેહ રૂપાળો રે ઘડીકમાં કરમાઈ જાશે, તારો દેહ રૂપાળો રે તારો દેહ રૂપાળો રે ઘડીકમાં કરમાઈ જાશે, તારો દેહ રૂપાળો રે ઘડીકમાં કરમાઈ જાશે, તારા સકાલ મંદિરે તારા સકાલ મંદિરે ભૂલી જાશે. એટલી તો ખબર હે, એટલી તો ખબર હે. આ યુગ આમળ દુબાઈ ને કાઢ્યું તો આટલા સુધી જવાનું. ઘણા ટોટિયા કોઈ ઘણા બાજુ વાળી કે તેરમું જવા દે. એકલી પેલી બાજુ કશી હોય નહીં પણ આમ કરતી કરતી ઓશોમાં કશું ના પણ પેલા લેટ હતો લેટ હતો વંચી ઓશોમાં તો કશું ના હોય. કાકે એમ જો તો હક પડ્યું. કાકે આગળ તો ગાડી પાછું હતી સ્પેર વ્હીલ. તેમાં તો આ ગાડીઓને સ્પેર વ્હીલ નથી આવતા પ્રભુ. સ્પેર વ્હીલ આવે ને કેમ હાલે? હા હા, એટલે આ તો પંચર થતા મોરી એડવાન્સમાં રાખવી પડે. બરાબર. અને પાછી લોચિકના દાડે આવતો હોય અને અંગતનો હોય, જોરથી જોરથી કૂટીને જાણે કચબો ગાતો હોય અને જોર જોર કૂટતો હોય અને વચ્ચેવાળો હોમ કરતો હોય અને શેલાવાળી કહે હું તારા સોરા વિવા છો. તાકે ના મારે સોરી નથી. પેલા તો ઓલો જીવ જતો રહ્યો અને શેલાવાળો કે તારા સોરા વિવા છો. તાકે ના મારે તો સોરી સસુરો નથી. વિચાર કરજો. આ સંબંધ જોજો વાલા કે જેનો અંગત હતું બરાબર એને તો શોખ છે અને જેને નથી એને શોખ નથી. પણ ગુરુ મહારાજે એમ કહ્યું છે આ તો ગુરુના કર્યા, આ તો ગુરુના કરેલા જીવો. એટલે ગુરુના કર્યા કેવા? ગુરુના કર્યા જીવો નરકે ન જાય, સદગુરુજી તમને પાર ઉતારે. ગુરુના કરેલા જીવો એટલે આ જેને જ્ઞાન આપ્યું છે, જેને ઉપદેશ આપ્યો, ક્યારે નરકમાં જોય. ગમે તેવો માણસ સરસ હોય, ગમે તેવી બેન સરસ હોય, પણ આગલો દોત પડી ગયો હોય તો આગલો દોત પડી ગયો હોય તો કદાચ ઉંમરે ઓછી હોય, વિવાહ કર્યો ના હોય, પેલાનું બાકી હોય અને સોરી જોવા આવ્યો હોય તો હા તો આગલો દોત જ નથી. એટલે પછી ગુરુ મહારાજે કહ્યું છે ઉપલા દોત ગુલાબી ના ગોટા, ભીતર રુધિયે લોહના મોટા. ઉપલા દોત ગુલાબી ના ગોટા, ભીતર રુધિયે લોહના મોટા. આ ઘંટી ફરે ઘંટી, એમાં જીવ પડ્યું ફરે. દળવા હારું ઘંટી ફરે ને એનું પડ્યું જીવ ફરે. અન્ય સાનું ને શાંતિ રે કારણ તમારે જીવ પડ્યું ફરે. તમારે જીવ પડ્યું ફરે જોયું કોઈ દાડો? બસ બે રોટલા ખાધા કરીને રોટલા એટલું જ કર્યું આપણે. જીવ પડ્યું ફરે. રોટલો ખો ને, રોટલો ખોતાને ટેસ્ટ કરજો. જીવ પડ્યું ફરે બરોબર. ઘંટીને જ ફરે
અને ગુરુ મહારાજે કહ્યું છે, બહેનોની થોડીક ચર્ચા લઈ લઉં. સનાતન ધર્મની અંદર ગુરુ મહારાજે કહ્યું છે, નારી તું નારાયણી, નારી રતનથી ખાણ, નારીથી નર નિપજા, એ નારી જગતમાં મહાન. વિચાર કરજો વાલા, નારીનું સન્માન આ જગતમાં ઘણું ઓછું છે. સમય જતા દરેકને એનો સમય આવશે એટલે વિચાર કરવો પડશે. પણ એને આપણે જ ભૂલ કરી છે, બીજે કોઈ ભૂલ કરી નથી. બીજે કોઈ ભૂલ કરી નથી. સરકાર એના રસ્તે પર કામ કરતી હોય, પણ આપણા સંસારના આપણા જીવનમાં કેવી રીતે ચાલવું એ આપણે વિચારવાનું. ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન બન્યા, ઓછા બાળ જય ગોપાળ, આ સૂત્ર લાયા. ઓછા બાળ. આપણા હિન્દુઓને નસબંધી કરાઈ અને મુસલમાનોને 10 સોરો. જેને નસબંધી કરાઈ એની 10,000 રૂપિયા મળી ગયા, ઘર થઈ ગયું. અને મારું બાપુ જોતો બૈરું જ્યું. બોલો કૃષ્ણ કનૈયા. હવે પેલું જોણી જ્યું કાને નસબંધી કરાઈ મારવાની રહી, શું કરું? આ હિન્દુની કલાઈ કરી. વિચાર કરજો તમે. તો આજે એક છોકરો ને એક છોકરી, અને ઘણો ને એક છોકરો છે ને છોકરી જ નથી. બરાબર? તો આ સમાજ આપણો કઈ પહોંચીએ? ગમે તેવું રસોડું બનાવો, કઢી બનાવો, દાળ બનાવો, શાક બનાવો, તેનું રાજા કોણ? બરાબર? એટલે જીવનની અંદર આપણે જો આ જીવન જીવવું હોય અને આ સમાજની અંદર જીવવું હોય તો આપણે પણ વિચાર કરવાનો કે આપણો સંસાર કેવી રીતે ચાલે છે, આપણે શું જરૂરિયાત છે. એ જરૂરિયાત 25 લાખ આપણે કમાવાના નથી અને હોમાવાળા વ્યક્તિ નાલવાના નથી. બરાબર? એક કરોડ જમીન ભાગાઈ હોય, મેળ પડવાનું નથી. એટલે 2 બાળકો, છોકરોને. તો નારીનું સન્માન જળવાશે વાલા, યાદ રાખજો તમે. અને એ નારી ના હોય તો રામ જેવા રામ નથી જન્મ્યા, કૃષ્ણ જેવા કૃષ્ણ નથી જન્મ્યા, અને 5 પાંડવો પણ જન્મ્યા. ધ્રુવ, પ્રહલાદ, મીરોબાઈ જેવા, ગંગા સતી, પાનબાઈ જેવા એ કોકના માથે માના કુખે અવતાર લીધો વાલા. તો આપણી માં ના હોય તો એ જ બૈરો આપણે છે કે બીજો? હે સતો પણ આપણે ઓળખી શક્યા, આપણે મા બાપોને નથી ઓળખી શક્યા, આપણા બૈરાને નથી ઓળખી શક્યા, આપણા પરિવારને નથી ઓળખી શક્યા. જીવનની અંદર વાણી જેવી તે વર્તન વ્યવહાર સાચવજો વાલા. આ જગતની અંદર 90% માણસો બાપનું કહેલું માનતા નથી. છોકરા બાપનું કહેલું છોકરા 90% માનતા નથી. યાદ રાખજો તમે. લાખો રૂપિયા ભલે તમે કમાતા હોય, ભલે બંગલા હશે, બરાબર, બાકી જો તમારા ઘરમાં રહેણી કરણી અને પ્રેમ નહીં હોય, ક્યારે મેળ પડે? તમારી સાચી કમાણી એ સનાતન ધર્મની છે, એ તમારી મિલકત છે. કહ્યું છે ને, મોટા મોટા રજવાડોના કાગડા નથી રહ્યા હોય. કાગડા તો એ ખાવા નહીં જતા. તો આપણો તો પરિવાર સારું કહેવાય નીતિનભાઈ. અને આ જે ગુરુ પૂર્ણિમાનો જે અવસર છે એ અવસર એક સમજણ માટેનો અવસર છે કે ગુરુ કોણ. આ એક સમજણ માટેનો પ્રશ્ન છે. કૃષ્ણ ભગવાનના ગુરુ કોણ? બોલો, આવડતું હોય તો. કૃષ્ણ ભગવાનના ગુરુ કોણ? માઇકમાં બોલો. સાદી પણ ઋષિ. રામના ગુરુ કોણ? વશિષ્ઠ. બોલો, જોરથી બોલો, ગમ પડે. વશિષ્ઠ. હા, આ તો ગુરુની પરીક્ષા છે આજે. 12 મહિનામાં કેટલું કમાયા? કહ્યું છે હે જિંદગીમાં કેટલું કમાયા રે, એનો સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાયા રે, એનો સરવાળો માંડજો. કાઢી સરવૈયું કોઈ સાતને બતાવજો. જિંદગીમાં કેટલું કમાયા રે, એનો સરવાળો માંડજો. સરવૈયું કોઈ સાતને બતાવજો રે. જિંદગીમાં કેટલું કમાયા રે, એનો સરવાળો માંડજો. આજે તમારો સરવાળો દેખાય છો, તમારી કમાણી દેખાય. ચિયો ચીચમ બેઠો, ચિયો ચીચમ કરે, ચિયો ચીચમ કરે, ચિયો ચીચમ જવા તાલાવેલી કરે, ચિયો ચિયો મોશો મેસે, એ તમારી કમાણીમાં નહીં દેખાય. તમારો પ્રેમ ચો હશે મને બધું દેખાય.
ઓખું બંધ કરું તો એ દેખાય. પણ આજે મને એક આનંદ થાય છે કે આજે જગ્યાએ દરેક જગ્યાએ ભોજન હંગાતી ભજનનો પ્રોગ્રામ ચાલતો હોય ગુરુના દરબારની અંદર. તો આજે આપણે આમાંથી કેટલા હરિભક્તો જમીને આવ્યા, જમ્યા વગર આવ્યા એ તો મારો ગુરુ જાણે. પણ આજે એક પ્રેમને વશ થઈ એક ગુરુનું વચન ખાતર આજે સંતો વધાર્યા એ વાતને મને બહુ આનંદ થાય. બોલો સદે ગુરુ એવી નરસિંહ મહેતાની જ્યારે ભગવાનની કસોટી કરી, ભગવાન સાધુનું રૂપ લઈને આવ્યા કે નરસિંહા તું સાચી ભક્તિ કરી કે હું મારે જોવું છે. ભગવાન આયા, ઘરમાં કશું ખાવાનું ના મળે. નરસિંહાના બૈરાને કહે કે તું કોઠી પાછળ હંતાઈ જા, તું કોઠી પાછળ હંતાઈ જા. આ સાધુ આવ્યો, અમે જો સાધુ આપણો આ ઓગણેથી ભૂખ્યો જશે તો આપણને બ્રહ્મ હત્યાનું પાપ લાગે, એટલે તું કોઠી પાછળ હંતાઈ જા. એટલે હું એમ કહું કે ભક્તોની નથી. બોલો કૃષ્ણ કનૈયા. તો ભગવાન આવેલા, બેઠા, દીક્ષાન દેહે અલખ નિરંજન. નરસિંહ મહેતા કે આવો પ્રભુ આવો. તાકે અલખ નિરંજન. નરસિંહ મહેતાનું ઘર આજ્યું. તાકે હા 7 દિવસથી ભૂખ્યો છું અને આ તમારું નામ આ વગડીમાં બહુ સારું ચાલે સંત તરીકે અને દયાળુ છે એમ કહ્યું છે, અહીં આવ્યો છું પ્રભુ. તો હવે તમારો આશરો છે, અમે તમે હાલો કે ના હાલો કે હું તો આ બેઠો. કૃષ્ણ કનૈયા આ બેઠ્યા. નરસિંહ મહેતા જાણી કે અમે આ તો લગાવી દીધા. હવે પેલું બૈરું અડધો કલાક સુધી કોઠીમાં હંતાઈ રહ્યું પાછળ નરસિંહ મહેતાનું. હવે પેલા ભાઈ ઊભા થઈને તો હું કેમ જોય, પેલીને ગરમી થઈ ગઈ. પછી કે મહારાજ પાણી લાવું કે સારું. એટલે તો જઈને કે મહારાજ તો ખાવા માંગી. બોલો કૃષ્ણ કનૈયા. તું એક કામ કર, તું તારી હેળી ચૂની કાઢી આલ મને. તાકે લો, તાકે ચૂનીનું આવી જાય બધું. તાકે એક કામ કર, લુગડું એ ભેગું હાલ. લુગડું કાઢી આલ્યું, ચૂની ને લુગડું લઈને નરસિંહ મહેતા બજારમાં ગયા. જતે જતે બીજા સાધુડા પાછા પહોંચાયા. આ તો ભગવતન તો જેવી તેવી વાત. એ લુગડું વેચી ખાધું, ચૂની વેચી ખાધી અને નરસિંહ મહેતાએ જમવાનું બનાવ્યું અને સંતોને જમાડ્યા પેલી કોઠી પાછળ. અને ભગવાન કે નરસિંહ મહેતા તાકા ભક્તોડી છો તો તાકે ભક્તોણી જરાક તબિયત સારી નથી, એકલી હુઈ રહ્યો છે. તાકે ના, પણ અમે તો સંતો અમે એકલા ના ખાઈએ. સંતો એકલા ના ખાઈએ. તમે બંને જોડે આવો, આપણે કોઈક મેં માનાય તો આપણે બેહવું પડે ને ભાઈ. તમે બે જોડે આવો તો અમે જમીએ ને કે જમીએ. હવે નરસિંહ મહેતા ગુસ્સાયા કે પેલીને તો હાલનું ના મળે, ચણિયોની કબજો બે. ભગવાન કે બોલાવો એમ નહીં. કે સારું પ્રભુ. આસન પાથર્યું, પોણીનો લોટો મેલ્યો, થાળી મેલી અને જા કે હવે શું કરીએ. કાકે શું કરીએ. એટલે કહ્યું હે ભક્તિ કરતા કસોટી આવે આખરી રે. ભક્તિ કરતા કસોટી આવે આખરી રે. હે ભક્તિ કરતા કસોટી આવે આખરી રે. ભક્તિ કરતા કસોટી આવે આખરી રે. એની કસોટીમાં લાભ જ થાય પછી હિંમત હારાનું શું કામ છે રે. એની કસોટીમાં લાભ જ થાય પછી હિંમત હારાનું શું કામ છે રે. નરસિંહ મહેતા કે કેવાની કસોટીમાં પાર જવું એ તો ભક્તનું કામ છે. તાકે નેકળ હવે બાયણે જે થવું એ હાય. માયાની મેલ લાગ છે બરાબર. અડધો પાથરો ને અડધો ઉડ્યો. ના મળે એવું કરવાનું હારો સંતોએ કહ્યું છે. ત્યારે મરત આણ તો બધો ફાડી નાખી. માણસ મરત આણ તો મસણમાં લઈ ગયો તો બધો ફાડી નાખી બરાબર. અડધો ઓળે ને અડધો પાટો ટોટિયા બાયણા ઉગાડી ગયા. લેડો હવે આ તો જીવતે મળી લઈએ આપણે. બોલો કૃષ્ણ કનૈયા. ખ્યાલ આવે મારી વાત ને? મર્યા પછી આ દશા થાય ના કરતા જીવતે આપણે આ જોઈ લઈએ. નેવે લાજ મૂકી દીધી, શરમ મૂકી દીધી અને નરસિંહ મહેતાની ધર્મપત્ની ગંગાબાઈ ત્યાં આવીને જમવા બેઠ્યા. પેલા સંત સાધુ કે નરસિંહ તાકા આ બેનને હાલ લો. તાકે પ્રભુ તમે જમી લો નથી બધું પૂછ્યા વગર. તાકે ના, અમે ના જમીએ, અમે તો સંતો બરાબર. તમે આ બેનને
કાકે માયા વાદળમાં હુરે ફસાયો, મુજને કોણ ઉઘારે, દીનબંધુ બાળક તારો તારા શરણે આવ્યો. અમે તારા શરણે આવ્યો એટલે આમ મારી ધર્મની બેન છે એને તમે લુગડું પહેરાઈ અને લાવો અને માથા પર ઓઢે અને તમે બે જોડે બેહો, અમે અહીં બેસીએ તો જમીએ. બોલો કૃષ્ણ કનૈયા. ખબર હે તારની ડોહીઓ બેસતી ખાવા વાંચી કેમ બેસતી હે? અત્યારે તો બુરખો પહેરી નહીં. તમારે તે ખાઈને તો જવાનું એમ પૂછી પાછી ખાણી જવાનું એમ તો નહીં, તમારે ખાઈને ચો જવાનું હે. અને મારા વાયથી બુરખો પહેર્યો નથી, હાડી પહેરી, કોઈ નહીં, કશું નહીં. પેલું કયું કી બુરખાનું કી પેલું આ એ ગાઉન તમે ખાલી દાડે મારો લઈ આવેલું કે હું વિચાર કરો. આ ધર્મ છે બરાબર? વિચાર કરજો. આ પાલવ જે સાડીનો પાલવ છે, પાલવની કિંમત શું છે તમને ખબર નથી. તમે કોઈ પણ છોકરાનું લગ્ન કરાવતા હોય, કોઈ વિવાહ જોડાવતા હોય, કોઈ ખાવું લઈને આવતો તો વળી જાય ખાવું લેવા હું નથી. હાલે હમણાં ભલે બંધ થઈ ગયું. સંસ્કૃતિ સનાતન ધર્મની વાત કરું, સનાતન ધર્મની વાત કરું હું, વેદોની વાત કરતો. આ સંસ્કૃતિની વાત કરું. એ વખતે આ પાલવની અંદર એ લઈને આવતા. પછી કોઈ બઈને વળાવી વખતે એ વખત ચોકલો લઈને જાય વળાઈએ ને બધે સાંચમ ચોકલો નહીં આવ્યો એટલે ગુરુ મહારાજ કહે છે એ પ્રભુ પાલવ પકડીને રહી ગયું એમથી રે. પ્રભુ પાલવ પકડીને રહી ગયું એમથી. એ મારા તેલ છોડાળા રણ છોડ તુરા ઊભી અરજ કરે મીરાબાઈ રામને રે. ઊભી અરજ કરે મીરાબાઈ રામને. પાલવ પકડીને ગયા એ મારા નાથ તમારા શરણે લો. તો આપણે જે બંદી ભજીએ છીએ ખબરજો આ પાલવની કિંમત. પછી ડ્રેસ કરી ના હોય તો તમારા બાદ હાલવાય ખ્યાલ આવે. આ પાલવની કિંમત સમજજો. આ પાલવ કાઢીને ગુના જન્મમાં બંધી ભરો ને તમારો કોટી જન્મનું પાપ બળી જશે. બોલો કૃષ્ણ કનૈયા. હવે પાણીનો વિરામ આપીએ. ચા થઈ ગઈ છે, પેલું પાણી આપવા દેજો. ભજન ચાલુ રહેશે, રિસેસ પછી સેવા ચાલુ રહેશે. જેટલું બને એટલું વહેલું પતાવશું વાલા. પણ આજ જો અવસર ફરી મળવાનો નથી એટલે થોડોક સમય લેજો વાલા. બરાબર? જીવનની અંદર ફરી મળવાનો નથી. બોલો સદે ગુરુ દેવની જય.